તો વરુણ પટેલની વાતને લાલજી પટેલનું સમર્થન મળ્યું છે। ડેરીમાં પણ 22% મતદાર પાટીદાર છે। લાલજી ઈડબ્લ્યુએસ શિક્ષણ નોકરીમાં જ કેમ રાજકારણમાં કેમ નહીં, અનેક સવાલો અહીંયા ઉઠી રહ્યા છે। ત્યારે સરપંચ કે પછી તાલુકા ડેલિગેટની ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ હોવું જોઈએ, અન્ય સમાજને મળે એમાં અમને કોઈ જ વાંધો નથી। આ નિવેદન લાલજી પટેલ દ્વારા આપવામાં આવ્યું છે। ત્યારે અત્યારનું જે ગંદુ રાજકારણ ચાલી રહ્યું છે, વરુણ પટેલની વાત સાથે હું સહેમત છું। લાલજી પટેલે પોતાની સહેમતિ દર્શાવી છે। ત્યારે દૂર દૂર સુધી દૂરબીનથી જોશો તો પાટીદાર દેખાશે નહીં। આ નિવેદન લાલજી પટેલ દ્વારા આપવામાં આવ્યું છે। શિક્ષણની અંદર, નોકરીની અંદર, એડમિશનની અંદર જ્યારે ઈડબ્લ્યુએસ જે ગરીબ સમાજના લોકો છે એમાં મળતું હોય તો રાજનીતિમાં પણ કેટલા લોકો બહુ કુશળ હોય છે, તો એવા કુશળ લોકોને ઈડબ્લ્યુએસનો લાભ મળીને કેમ એ પણ લોકો રાજનીતિમાં ના જાય, સહકારી ક્ષેત્રમાં ના જાય? તો હું આ વરુણભાઈ અને કોઈ પણ આગેવાન જ્યારે કહેતા હોય છે ત્યારે અમે એને સહમતિ આપીએ છીએ અને અન્યાય થઈ રહ્યો છે। અને જે વરુણભાઈને વાત કરી કે દૂરબીન જોઈએ તો આવનારા સમયની અંદર લોબા સમય પછી દૂરબીનની અંદર પણ પાટીદારો નહીં દેખાય, એકદમ સાચી વાત એમને ગઈ છે। અને આવનારા સમયની અંદર જાગશે નહીં તો ચોક્કસ આ પરિણામ તરફ પાટીદાર સમાજ જઈ રહ્યો છે। આજે રાજનીતિમાં પણ પતન થઈ રહ્યું છે।